અખિલ એકતા ઉદ્યોગ વેપાર મંડળ સંપૂર્ણ ભારતના પ્રતિનિધિઓ અને દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ, રાજવી પરિવારના મહારાજ અને પૂર્વ ધારાસભ્ય તુષારસિંહ બાબાનાઓનું પણ વિશેષ સન્માન કરાયું. દેવગઢ બારિયાના ગ્રીન વાટિકા રિસોર્ટ ખાતે અખિલ એકતા ઉદ્યોગ વ્યાપાર મંડળ સંપૂર્ણ ભારતના તમામ રાજ્યોમાં કાર્યરત છે અને વ્યાપારી સંગઠનને જિલ્લા એકમ સુધી વિસ્તરણ કરવા અને કારોબારી સમસ્યાઓના નિરાકરણ માટે દેશની સૌથી મોટી વેપારી સંસ્થા અખિલ એકતા કેન્દ્રીય કેબિનેટ બેઠક 27 માર્ચે રાખવામાં આવી હતી. દેશના આર્થિક રીતે સમૃદ્ધ બનાવવામાં અને તેને વિકસિત ભારતની અગ્રણીય ભૂમિકામાં લાવવામાં સંપૂર્ણ સહયોગ સંસ્થાની બેઠકના મુખ્ય સંગઠનાત્મક દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. 20 રાજ્યોમાંથી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અખિલ એકતા ઉદ્યોગ વ્યાપાર મંડળ સંપૂર્ણ ભારત ગુજરાત પ્રદેશના મહાસચિવ તરીકે દેવગઢ બારિયા તાલુકાના જાણીતા પત્રકાર અને વેપારી વર્ગના મશહૂર એવા રાહુલ મહેતાની નિયુક્તિ કરવામાં આવી. તેમને રાષ્ટ્રીય અધ્યક્ષ સંજીવ જયસ્વાલ અને તેમની ટીમ દ્વારા રાહુલ મહેતાનું સન્માન કરવામાં આવ્યું હતું.